સાડીઓ તો તમે ઘણા પ્રકારની જોઈ હશે, પણ સાડીઓમાં નામ આવે એટલે એક જ નામ યાદ આવે અને એ છે પટોળા, અને એ પણ પાટણના. જો પાટણ જેવા જ પટોળા તમારે જોઈતા હોય ને તો એક જ નામ યાદ રાખવાનું, અને એ પણ આપણા રંગીલા રાજકોટનું એકમાત્ર બજાર એટલે પટોળા બજાર. જ્યાં તમને નવા અને અલગ અલગ પ્રકારના પટોળાઓ મળી રહેવાના છે. અહીં તમને સિંગલ, ડબલ ઇકટ પટોળાથી લઈને મોડર્ન અને ટ્રેડિશનલ ડિઝાઇનના પટોળા મળી રહેવાના છે. દરેક પટોળું શુદ્ધ રેશમ અને કુદરતી રંગોથી બનાવવામાં આવે છે. અત્યારે વેડિંગ સિઝન છે. આ શુભ અવસર પર જો તમારી પાસે એક પટોળું નહીં હોય ને તો તમારો શણગાર અધૂરો ગણાશે. તો ચાલો આપણે પટોળા બજારમાં જઈએ અને ત્યાંથી વિગતવાર માહિતી જાણીએ. 70 વર્ષથી પટોળાઓનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તેમના દાદા ખાદીનું વણાટકામ કરતા, ત્યાર પછી ત્યાંથી પટોળા તરફ વળ્યા અને હવે તેઓ પોતે જ પટોળા બનાવે છે. રાજકોટી પટોળા, સેમીગજ પટોળા, ટીશ્યુ સાડી, ડબલ ઇકત કે ઓરિજિનલ પાટણથી ઓળખાય છે તે પણ બનાવે છે. પહેલાના સમયમાં વનસ્પતિથી કલરો બનાવવામાં આવતા, પણ હવે ઓરિજિનલ જે પાકા રંગો આવે છે તેનાથી બનાવવામાં આવે છે. સિંગલ ઇકતમાં તાર પાતળો હોય છે, ડબલ ઇકત તારની ગુણવત્તા જાડી હોય અને ટકાઉમાં પણ હોય છે. લોકોમાં હાથી પોપટ, નવરત્ન, માણેક ચોકની માંગ ચાલતી હોય છે, પરંતુ અત્યારે ટીશ્યુ સાડી વધારે ચાલે છે. મારું નામ દીપકભાઈ છે અને આ પટોળાનો વ્યવસાય અમે બાપ દાદાના સમયથી કરતા હોય છે. મિનિમમ આજથી 60 થી 70 વર્ષથી. પહેલાં અમારા દાદા ખાદીનો વણાટકામ કરતા હતા, ત્યાર પછી ખાદીનો વણાટકામ ધીરે ધીરે બંધ થઈ ગયું. પછી અમારી જે આ કારીગરી હતી વણાટકામની, પછી મારા ફાધર એમને પટોળા તરફ પડ્યા અને પછી આ પટોળાનો વ્યવસાય ચાલુ કર્યો. અને હવે એમની ઉંમરનો પડાવ પૂરો થતાં હવે અમે આ જનરેશનમાં આવી ગયા, એટલે અમે પોતે જ કારીગર અને પોતે જ બનાવી છીએ સાડી. તમે કેટલા પ્રકારના પટોળા અહીંયા રાખો છો? અમે રાજકોટી પટોળા, પછી સેમી ઇકત પટોળા, પછી ટીશ્યુ સાડી, પછી ડબલ ઇકટ જે ઓરિજિનલ પાટણ પટોળાથી ઓળખાય છે એ પણ અમે પોતે જ બનાવી છીએ. એટલે કુદરતી રંગોનો ઉપયોગ કરીને બનાવો છો કે પછી કાંઈ કલર ડાય કરીને એવી રીતે? લગભગ તો બધા પાકા જ કલર ઓરિજિનલ જ આવતા હોય છે. પહેલાંના સમયમાં એવું હતું કે એ સમયમાં જે વનસ્પતિથી બનાવતા હતા કલર, હવે એ ઉંમરલાયક એવા વ્યક્તિ રહ્યા નથી, એટલે પણ ઓરિજિનલ પાકા કલર આવે છે જેની ગેરંટી લઈ શકતા હોય અમે. અલગ મીન્સ કે મશીન ને એવું આવતું એનાથી કરો છો કે હાથ વણાટથી જ? આપણે ટોટલી બધું હાથથી જ વણાટકામ થાય, બધું હાથ સાડ ઉપર જ. બધું આમાં કોઈ મશીનનું, કોઈ ઇલેક્ટ્રિક વસ્તુનો કોઈ ઉપયોગ નથી થતો, તો બધું હાથ વણાટથી જ થતું હોય છે. અને એવું છે કે પાટણમાં પટોળા છે એ વધારે પ્રખ્યાત છે, એવી જ રીતે રાજકોટમાં જે પ્રખ્યાત છે પટોળા, એમાં બેમાં શું ફરક છે, એમ તફાવત શું છે? તફાવત તો કશો જ નથી, પણ પાટણનું પહેલેથી એક ફેમસ નામ થઈ ગયું છે. ગુજરાતી પિક્ચરમાં કહેવાય છે પાટણથી પટોળામાં, એટલે એક નામ પહેલેથી બાકી રાજકોટમાં એ જ વસ્તુ બને છે અને પાટણમાં એ જ વસ્તુ બને છે. બરાબર. અત્યારે 99% તો રાજકોટથી જ ઉત્પાદન થઈને પાટણના નામે વેચાતું હોય છે, એનું નામ ફેમસ છે. એટલે બાકી બધું આ રાજકોટમાં જ બનતું હોય છે વધારે ભાગે. સિંગલ ઇકત છે અને ડબલ ઇકત છે, એમાં બેમાં શું તફાવત છે? સિંગલ ઇકતમાં જે આવે છે ને એ તાર એકદમ પતલું આવે છે, એટલે પતલું કાપડ બને છે. અને ડબલ ઇકતમાં એનો તારનો ગુણવત્તા જાડી હોય છે, એટલે ટકાઉમાં પણ સારું આવે છે અને મજબૂતાઈ સારી આવે છે. એટલે ડબલ ઇકત એવી રીતે મજબૂતાઈમાં આવે છે. અત્યારે એવું છે કે તમે કોઈ ગ્રાહકો એમ કહેતા હોય કે મારે આ રીતની ડિઝાઇનનું બનાવવું છે, તો તમે એ રીતે કસ્ટમાઇઝ કરી આપો છો? હા, 100% સેમ જે વસ્તુ ગ્રાફ ડિઝાઇન અથવા મોબાઈલમાં પિક્ચર લઈને આવતો હોય એટલે અમે એનો ગ્રાફ બનાવી અને પોતે એવી રીતે, આ થોડોક 19-20 થતો હોય કલર માઇનોર, પણ સેમ ટુ સેમ વસ્તુ બની જાય છે. કોઈ એવી ગ્રાહકોની એવી કોઈ ડિઝાઇન છે જે લોકપ્રિય હોય ગ્રાહકોમાં કે આ ઈ ડિઝાઇન વધારે લોકો ખરીદતા હોય? હા, પહેલાંની તો વર્ષોથી હાઈલી જ આવે છે. હાથી પોપટ છે, નવરત્ન છે, માણેક ચોક છે, એ ડિઝાઇન રેગ્યુલર હાઈલી આવતી છે. પણ અત્યારનો એક ટિશ્યુનો નવો ક્રેઝ નીકળ્યો છે કે એ બધા પહેરી ચૂક્યા છે, જેમ કે રાજકોટી પટોળું, સેમી ઇકત અત્યારે ટિશ્યુમાં વધારે ચાલુ છે. તો ટિશ્યુમાં લેરિયા છે, પછી 8-9 કલરવાળું આવે છે, અડતાલા છે, સેમી, અલગ અલગ ડિઝાઇનના ટૂંકમાં નવા વેરાયટી નીકળી છે. અને પટોળા છે લાંબા સમય સુધી એને કલર રાખવું હોય કે કલર જાય ને, એના માટે તમે શું સજેસ્ટ કરો લોકોને? કે બને ત્યાં સુધી બહાર જ ધોવરાવતા હોય, 4 થી 5 વાર પહેરી અને પછી બહાર જ લોકો ડીસીમાં ધોવરાવતા હોય છે. અને કલર પાકા હોવાથી બને ત્યાં સુધી 10-15 વર્ષ સુધી તો એનું શાઇનિંગ એવું રહેતું જ હોય છે, પણ વપરાશ થાય એ પ્રમાણે થોડુંક ડલ તો પડવાનું છે ગમે એ વસ્તુ, પણ બને ત્યાં સુધી સારું જ હોય છે. હજી સુધી કોઈ ફરિયાદ આવતી નથી પટોળા બાબતે.